10મો સ્કંદ 19મો અધ્યાય ગાયો અને ગોવાળોને દાવાનળથી બચાવવા। શ્રી શુક ઉવાચ ક્રીડાશક્તિષુ ગોપેષુ તદ ગાવદૂરચારિણીઃ સ્વૈરમ ચરંત્યો વિવિશુસ્તૃણ લોભેન ગ્રહરમ। શ્રી સુખદેવજી કહે છે, પરીક્ષિત, તે સમયે જ્યારે ગોપકુમારો રમતમાં ડૂબી ગયા હતા ત્યારે તેમની ગાયો કુમળું અને લીલું ઘાસ જોઈને લાલચથી ચરતી ચરતી અત્યંત ગીચ વનમાં દૂર ચાલી ગઈ। તેમની અજા અપ્રસૂતા વિયાયા વિનાની ગાયો ગાવહ એક પ્રસૂતા। એકવાર વિયાવેલી ગાયો અને મહિષ્યસ્વ બહુ પ્રસૂતા ગાયો વધારે વાછડાવાળી ગાયો જ્યારે બીજા વનમાં ચાલી ગઈ અને ગરમીના કારણે વ્યાકુળ થઈ ગઈ, તે બધી ગાયો બેસુધ થઈ જેવી થઈને અંતે મુજ ઘાસના જંગલમાં ચાલી ગઈ। જ્યારે શ્રી કૃષ્ણ બલરામજી વગેરે ગોપકુમારોએ જોયું કે અમારી ગાયો તો ક્યાંય દેખાતી નથી, ત્યારે તેમને પોતાની રમતો ઉપર ભારે પસ્તાવો થયો। તેમને બહુ જ શોધવા છતાં ગાયોનો પત્તો ન લાગ્યો। ગાયો તો તેમની જીવિકાનું સાધન હતી, ગાયો ન મળવાથી તેઓ અચેત જેવા થઈ ગયા। હવે તેઓ ગાયોની ખરીઓ અને દાંતોથી ખાધેલા ઘાસના ચિહ્નો દ્વારા શોધતા શોધતા આગળ વધ્યા। છેવટે તેમણે જોયું કે તેમની ગાયો મુંજાટવીમાં રસ્તો ભૂલીને ભાંભરી રહી છે। તે ગાયોને તેઓ પાછી વાળવા લાગ્યા। તે સમયે તે બહુ થાકી ગયા હતા અને તૃષા પણ બહુ લાગી હતી, તેથી તેઓ વ્યાકુળ થઈ ગયા હતા। તેમની આવી સ્થિતિ જોઈને ભગવાન શ્રી કૃષ્ણ પોતાની મેઘ ગંભીર વાણીથી ગાયોનું નામ લઈ લઈને બોલાવા લાગ્યા। ગાયો પોતાના નામનો પોકાર સાંભળીને બહુ આનંદિત થઈ ગઈ। તેઓ પણ ભાંભરીને જવાબ આપવા લાગી। પરીક્ષિત, આ પ્રમાણે ભગવાન તે ગાયોને બોલાવી રહ્યા હતા ત્યાં જ તે વનમાં બધી બાજુ એકાએક દાવાગ્નિ સળગી ઉઠ્યો। જે વનવાસી જીવોનો કાળ જ હોય છે। સાથે સાથે ભયંકર વેગથી પવન પણ ફૂંકાયો, જે અગ્નિને વધારનારો બન્યો। આથી ચારે બાજુ ફેલાયેલો તે પ્રચંડ અગ્નિ પોતાની ભયંકર જ્વાળાઓથી સમસ્ત ચરાચર જીવોને ભસ્મીભૂત કરવા લાગ્યો। જ્યારે ગોવાળો અને ગાયોએ જોયું કે દાવાનળ ચારે બાજુથી વધીને અમારી તરફ આવી રહ્યો છે, ત્યારે તે અત્યંત ભયભીત થઈ ગયા અને મૃત્યુના ભયથી ડરી ગયેલા જીવો જે રીતે ભગવાનના શરણમાં આવે છે તે જ રીતે તેઓ શ્રી કૃષ્ણ અને બલરામજીના શરણાગત થઈને તેમને પોકારીને કહેવા લાગ્યા, મહાવીર શ્રી કૃષ્ણ, પ્યારા શ્રી કૃષ્ણ, પરમ બળશાળી બલરામ, અમે તમારા શરણાગત છીએ। જુઓ, હમણાં જ અમે આ દાવાનળમાં ભસ્મ થઈ રહ્યા છીએ। તમે આ દાવાનળથી અમારું રક્ષણ કરો। શ્રી કૃષ્ણ, જેના તમે ભાઈ બંધુ અને સર્વસ્વ છો, તેમને તો કોઈ પ્રકારનું કષ્ટ ન થવું જોઈએ। બધા ધર્મોને જાણવાવાળા શ્યામ સુંદર, તમે જ એકમાત્ર અમારા રક્ષક અને સ્વામી છો। અમને માત્ર તમારો જ ભરોસો છે। શ્રી સુખદેવજી કહે છે, પોતાના મિત્ર ગોપકુમારોના અત્યંત દીન વચન સાંભળીને ભગવાન શ્રી હરિ કહેવા લાગ્યા, ડરો નહીં, તમે તમારી આંખો બંધ કરી દો। ભગવાનની આજ્ઞા સાંભળીને તે ગોવાળોએ કહ્યું, બહુ સારું, અને આંખો બંધ કરી દીધી। ત્યારે યોગેશ્વર ભગવાન શ્રી કૃષ્ણ તે ભયંકર અગ્નિનો પોતાના મુખથી પાન કરી ગયા અને આ પ્રમાણે તેમને આ ઘોર સંકટમાંથી છોડાવ્યા। ભગવાન શ્રી કૃષ્ણ ભક્તો દ્વારા અર્પણ થયેલા પ્રેમ ભક્તિ રૂપી અમૃતનું પાન કરે છે। અગ્નિના મનમાં તે અમૃતનો સ્વાદ લેવાની ઈચ્છા થઈ ગઈ, તેથી તેણે પોતે જ ભગવાનના મુખમાં પ્રવેશ કર્યો। વિષાગ્નિ, મુંજાગ્નિ અને દાવાગ્નિ ત્રણેયનું પાન કરીને ભગવાને પોતાની ત્રિતાપનાશક શક્તિ દેખાડી। અગાઉ અગ્નિપાન રાત્રિના સમયે કર્યું હતું, બીજી વાર દિવસે કર્યું। ભગવાન પોતાના ભક્તજનોના તાપ હરવા હંમેશા તત્પર રહે છે। પહેલી વાર બધાની સામે અને બીજી વાર બધાની આંખો બંધ કરાવીને શ્રી કૃષ્ણે અગ્નિપાન કર્યું। એનો અભિપ્રાય એ છે કે ભગવાન પરોક્ષ અને અપરોક્ષ બંને પ્રકારે ભક્તજનોનું હિત કરતા રહે છે। ત્યાર પછી જ્યારે ગોપકુમારોએ પોતાની આંખો ખોલીને જોયું ત્યારે પોતાને ભાંડીર વડ પાસે જોયા। આ પ્રમાણે પોતાને અને ગાયોને દાવાનળમાંથી બચી ગયેલા જોઈને તેઓ ભારે વિસ્મિત થઈ ગયા। શ્રી કૃષ્ણની આ યોગ સિદ્ધિ થયે યોગ માયાના પ્રભાવને અને દાવાનળમાંથી પોતે ઉઘરી ગયા તે જોઈને તેઓ એવું સમજ્યા કે આ શ્રી કૃષ્ણ કોઈ દેવતા છે। પરીક્ષિત, સાયંકાળ થતા બલરામજીની સાથે ભગવાન શ્રી કૃષ્ણે ગાયો પાછી વાળી અને વંશી નાદ કરતા રહીને
તેમની પાછળ પાછળ વ્રજ તરફ ચાલી નીકળ્યા. તે સમયે ગોપકુમારો તેમની સ્તુતિ કરતા આવી રહ્યા હતા. આ બાજુ વ્રજમાં ગોપીજનોની શ્રી કૃષ્ણ વિના એક એક ક્ષણ 100 યુગ જેવી બની રહી હતી. જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ પધાર્યા ત્યારે તેમના દર્શન કરીને તે પરમાનંદમાં મગ્ન થઈ ગયા. इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां दशम स्कंदे पूर्वार्धे दावाग्निपानम नामे कौन विशोध्यायः. 10મા સ્કંદના પૂર્વાર્ધ અંતર્ગત દાવાગ્નિપાન નામનો 19મો અધ્યાય સમાપ્ત. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. શ્રી બલરામજી કી જય.